व्यापक ब्रह्म निरंजन निर्गुण विगत विनोद सोजम प्रेम भगति बस कौशल्या राम जे व्यापक અને નિલેશ નિર્ગુણ અને કીડાઓ સહિત અજમા શુદ્ધ પરમાત્મા છે. તે જ પ્રભુ પ્રેમને અને ભક્તિને વશ થઈને કૌશલ્યાની ગોદમાં ખેલવા લાગ્યા. કામ કોટી સબી શ્યામ શરીર નીલકંજ બારી ગંભીરા અરુણ શરણ પંકજ નખ જ્યોતિ કમલ દલની બેઠ જનુ મોતી. રામ શ્યામ સુંદર શરીરની ક્રાંતિ કરોડો કામદેવના જેવી નીલમ કમળના જેવી અને મેષ જેવી ગંભીર રાતા અને શરણો ઉપર નખ જાણે લાલ કમળ પત્ર પર મોતી હોય એવા શોભતા હતા. અથવા જેમ લાલ કમળપત્રોની ઉપર રાખેલા મોતી કમળપત્રોની ઝાંખીથી લાલ દેખાય તેમ લાલ શરણોની ઉપરના નખ સફેદ હતા, છતાં પણ શરણોની જાયથી લાલ દેખાતા. રેખ કુપીલ ધવજ અંકુરાશાહે નૂપુર ધુની સુની મુનિ મન મોહી કાટી કીટી ઉદર ત્રય રેખા ગાંભી ગંભીર જાન જેહી દેખા. શરણોમાં રેખાત્મક વ્રજ ધ્વજ અને અંકુરા શોભી રહ્યા હતા. શરણોમાં પહેરેલા ઝાંઝરનો ધવની સાંભળી મુનિઓના મન પણ મોહિત થતા હતા. કટી પર કટીક ખલા, કટી ઉપર કટીક ખલા, ઉદર અને ઉપરની ત્રણ રેખાઓ વલીઓ દેખી દીધી રહી હતી. નાભી ગંભીરતા જેણે દીઠ હોય તેવા તેનાથી નાભી અનંત વર્ષા સુધી ભમેલા બ્રહ્માથી વર્ણવી શકાય એવી હતી. ભુજ વિશાલ ભૂષણ જૂત ભૂરી ये हरि नख सहित शोभारुरी उर्मणि हार पदी किन शोभा विप्रसरणम देखत मन लोभा. ભુજાઓ અને વિશાળ હતી, શરીર પર અનેક ભૂષણ દીપતા હતા. દ્રષ્ટિ દોષ ન લાગે માટે છાતી ઉપર પહેલા સિંહ નખની શોભા અત્યંત મનોહર હતી. વક્ષ સ્થળમાં મણિઓના હાર, પદક અને ભૃગુલાસન ભૃગુ ઋષિએ મારેલી લાતનું સિંહની શોભા જોનારા અંતકરણોને લસનારા હતી. કુમ કંબુ કંઠયતી શીબુક સુહાઈ આનનયમિત મદન સબિસાઈ. दुई दुई दर्शन अधर अवतारे नासामितल को बरने पारे. કંઠ શંખની પેઠે શોભતો હતો. હડપસી અયંત સુંદર હતી. મુખ ઉપર અમૃતથી વર્ણવી કોઈ
કામદેવની શોભા સાઈ રહી હતી અને બબ્બે દાંત, લાલ હોઠ, નાસિકા અને તિલક અને બધાના વર્ણવાનો કોઈ પણ પામી શકે એમ હતું નહીં. સુંદર શ્રવણમ સુસાર કપોલા અતિ પ્રિય મધુર તોર તે બોલા. શ્રીકાન કંચન કુશિત ગભુવારી બહુ પ્રકાર રસી માત સવારી. કાન તથા કપોલ ગાલ અતિ સુંદર હતા. બોલવું અયંત ખારું પ્યારું લાગતું મીઠું તથા તોતડું હતું. બે વિશાળ નેત્ર તિલક નીલ કમળની શોભા ધરાવતા હતા. ભમરો વાકી હતી. લલાટ ઉપર સુંદર વાળ લટકતા હતા, જેમને માતાએ સુંદર રીતે સજાવીને ઓળવેલા હતા. પીતગુ જગુ મિલિતા તનુ પરિહાઈ જાનું પાણી બિરસની મોહી ભાઈ. रूप सकही नहीं कही श्रुति शेषा जो जा नहीं सपन हूँ यही देखा. શરીર પર પીળું જબલું પહેરાવ્યું છે. તેમનું ઘૂંટણ અને હાથ જોડે ચાલવાનું મને અતિ પ્યારું લાગે છે. શ્રુતિ કે શેષ નાગ પણ તેને સ્વપ્ન રૂપમાં પૂરું વર્ણન કરી શકે તેમ ન હતા. જેણે સ્વપ્નમાં પણ એ જ સ્વપ્ન રૂપને જોયું હોય તેના જે ભક્તજનના અનુભવમાં આવે એવું હતું. જય ભગવાન.